નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના આજના આપણા આ સેશનની અંદર હિસ્ટ્રી 360ની અંદર આપણે ક્વેશ્ચન એન્ડ આન્સરની અંદર 5મા ભાગે પહોંચી ગયા છીએ. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે લોકોએ જોયું હતું કે પ્રિલિમ્સની અંદર ક્વેશ્ચન ને આન્સર શું છે અને ત્યારબાદ એની સમરી લેવાનો પ્રયત્ન કર્યો હતો. સેકન્ડ અને થર્ડ પાર્ટની અંદર આપણે જીપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન મેઇન્સના અથવા તો જે છે કદાચ એને રિલેટેડ જે પણ કોઈ મેઇન્સના ક્વેશ્ચનો છે એને જોવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આ ભાગની અંદર આપણે કોઈ પણ ક્વેશ્ચન અને આન્સર નથી જોવાનું. આજે જે ક્વેશ્ચન અથવા તો જે બાબત તમારી સામે રજૂ થઈ રહી છે એ કાંઈક અલગ વેની અંદર રજૂ થઈ રહી છે. ધ્યાન રાખજો, આ એવો લેક્ચર છે જેની અંદર કથન ઇમ્પોર્ટન્ટ હોય છે. કથન અર્થાત તમે કોટ્સ જે છે કહી શકો છો. ઇતિહાસની અંદર અમુક કથનોનું ઇમ્પોર્ટન્સ છે. અમુક વ્યક્તિ દ્વારા બોલેલા છે, અમુક ઇતિહાસકારો દ્વારા કીધેલા છે, અથવા તો અમુક કોઈ એવા રાજા મહારાજાઓ દ્વારા કીધેલા છે જે સ્વયં શાસન કરતા હતા. તો આજના સેશનની અંદર આજે આપણે એ જ કથનને રિલેટેડ અમુક ઇન્ફોર્મેશન લેવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ એ કથન જો કોઈ વ્યક્તિ બોલી રહ્યો છે તો કયા બિહાફની અંદર બોલી રહ્યો છે તેને સમજવાનો પ્રયત્ન કરશું. ઠીક છે, ચલો શરૂ કરીએ આજનું સેશન. જુઓ, આપણો આ સેશનનો પહેલું જે છે કથન છે, સેન્ટેન્સ છે કે હુમાयूं गिरते पड़ते इस जीवन से मुक्त हो गया, ठीक उसी तरह जिस तरह तमाम जिंदगी वह गिरते पड़ते चलता रहा था. આ એક સેન્ટેન્સ છે. પૂછ્યું છે કે આ સેન્ટેન્સ નીચેનામાંથી કયા વ્યક્તિએ કીધેલું છે. અર્થાત લેનપુલ નામક ઇતિહાસકાર છે એણે કીધેલું છે, એલ્ફિન્સ્ટન છે એણે કીધેલું છે, જ્હોન માર્શલે કીધેલું છે કે શેરશાહ સૂરીએ કીધેલું છે. અહીંયા એક વસ્તુ સમજો, હું ખાલી અહીંયા કથન જ લખીશ. તમે એમ કહેશો કે સર કથન ગુજરાતીની અંદર કેમ નથી? મૂળ રૂપથી આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કાં તો અંગ્રેજીની અંદર હશે અથવા તો હિન્દીની અંદર હશે. જો કે અમુક સેન્ટેન્સ જે રાજા દ્વારા બોલેલા હોય, અર્થાત શેરશાહ સૂરી જો કોઈ સેન્ટેન્સ બોલ્યો હશે તો એ તો જે છે ફારસીની અંદર હશે. હવે આ જ વસ્તુનું જે છે આપણે અંગ્રેજી અને હિન્દીની અંદર ટ્રાન્સલેટ જે છે કરીએ છીએ, ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને, તો આનો જે અર્થ છે ને એ ઠીક નથી બેઠતો. એટલા માટે દરેક સેન્ટેન્સો આપણે હિન્દીના જ લીધેલા છે, જેના કારણે સમજવામાં આપણને આસાની રહે. આ એ જ સેન્ટેન્સ છે જ્યાંથી આપણને એ સવાલ જે છે પૂછે છે યુપીએસસી મેઇન્સની અંદર કે હુમાयूं लड़खड़ाता हुआ आया था और लड़खड़ाता हुआ चला गया, बताइए कैसे. આ ડાયરેક્ટ સવાલ પૂછે છે. તો અહીંયા એ પૂછેલું છે કયા ઇતિહાસકાર છે જેણે આ સેન્ટેન્સ કીધેલું છે. ઓકે, તો આ ઇતિહાસકારનું નામ છે ઇતિહાસકાર લેનપુલ જે છે. એણે જ કીધું છે કે હુમાयूं લડખડાતા હુઆ આયા થા ઓર લડખડાતા હુઆ ચલા ગયા. સવાલ એ છે કેમ ઇતિહાસકાર આ સેન્ટેન્સ કહે છે. તો જો તમે હુમાયુંનો ટાઈમ પીરિયડ જોશો તો ખ્યાલ આવશે. હુમાયું યાદ કરો, બાબર 1526માં ભારત આવે છે. 26, 27, 28 અને 29, 30ની અંદર મૃત્યુ થઈ જાય છે. એટલા માટે હુમાયું 1530ની અંદર ગાદી ઉપર બેઠે છે. જ્યારે ગાદી ઉપર બેઠે છે ત્યારે લગભગ એ 10 વર્ષ સુધી શાસન કરે છે. 1540ની અંદર જે છે તેઓ જે છે કહીને કે ભારતની અંદરથી નીકળી જાય છે. એનું રીઝન તો કે શેરશાહ સૂરી હોય છે. સમજવાનો પ્રયત્ન કરીએ. હુમાયું જ્યારે ગાદી ઉપર બેઠે છે ત્યારે પોતાના જીવનનું પહેલું આક્રમણ કરે છે 1531માં. આ આક્રમણ હોય છે કાલિંજર પર. સિમ્પલ સવાલ એટલે આપણને પૂછે છે કે હુમાયુંના જીવનનું પ્રથમ યુદ્ધ કયા સ્થાને જોવા મળે છે? તો એ કાલિંજરની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણને જીપીએસસી પ્રિલિમ્સની અંદર ક્વેશ્ચન પૂછે છે કે 1500 લગભગ 34 અથવા તો 35ની અંદર ગુજરાતની અંદર એક શાસક હોય છે. શાસકનું નામ હોય છે બહાદુર શાહ. હુમાયું આજ બહાદુર શાહ સાથે અથવા તો બહાદુર શાહ પ્રથમ સાથે યુદ્ધ કરે છે. આ એ જ બહાદુર શાહ પ્રથમ છે જેણે એક ગોવાના અથવા તો તમે કહી શકો છો પોર્ટુગીઝ ગવર્નરની મદદ લીધી હતી. જો તમે અહીંયા સુધી પહોંચી ગયા હોય તો મને આ સવાલનો જવાબ આપો કે ગુજરાતે પોર્ટુગીઝના કયા ગવર્નરની મદદ લીધી હતી અને ગુજરાતના શાસનને ફરી વખત પ્રાપ્ત જે છે કર્યું હતું. ક્લિયર એટલી વસ્તુ. ત્યારબાદ તો કે પહેલી વાર 1537ની અંદર હુમાયું શેર શાહ સૂરી સાથે
સંઘર્ષની અંદર સામસામે જે છે આવે છે, પણ આ સંઘર્ષનો કોઈ નિર્ણય જે છે નથી આવતો. હુમાયુ અને શેરશાહ સૂરીના જીવનનું સૌથી મોટું જો કોઈ ઇમ્પોર્ટન્ટ યુદ્ધ હોય તો એ યુદ્ધ થયું હતું 1539ની અંદર. આ યુદ્ધને કહેવામાં આવે છે ચોસાનું યુદ્ધ. આ જ ચોસાનું યુદ્ધ ગંગા નદીના કિનારે જે લડાયું હતું. આપણને સિમ્પલ સવાલ પૂછે છે કે નિમ્નમાંથી કયું યુદ્ધ છે જેની અંદર શેરશાહ સૂરી હુમાયુને હરાવે છે, તો એ આ ચોસાનું યુદ્ધ હતું. ચોસાના યુદ્ધ બાદ જે છે એક નિઝામ હોય છે, જો કે એ ભીસ્તી હોય છે, નાવ ચલાવવાવાળો, એનું નામ નિઝામ હોય છે, જે હુમાયુનો જીવ બચાવી લે છે. ત્યારબાદ હુમાયુ પોતાના જીવનનો એક લાસ્ટ સંઘર્ષ કરે છે કે ફરી વખત કદાચ શેરશાહ સૂરીને દિલ્હીની ગાદીની અંદરથી ખદેડી દઈએ. એટલા માટે 1540ની અંદર હુમાયુ ફરી વખત પોતાની સેના ભેગી કરે છે અને ત્યારબાદ શેરશાહ સૂરી વિરુદ્ધ આક્રમણ કરે છે, યુદ્ધ કરે છે. આ યુદ્ધ થાય છે બિલગ્રામમાં. એટલા માટે આને કહેવામાં આવે છે બિલગ્રામનું યુદ્ધ જે છે. બિલગ્રામના યુદ્ધની અંદર જોઈ લો 1540 અને આપણે ભણી રહ્યા છીએ 1540. બિલગ્રામના યુદ્ધની અંદર શેરશાહ સૂરી હુમાયુને અંતિમ રૂપથી જે છે હરાવે છે અને ત્યારબાદ હુમાયુ જે છે પોતાનું નિર્વાસિત જીવન જીવવાની શરૂઆત કરે છે. હુમાયુ લગભગ 13 વર્ષ સુધી પોતાનું નિર્વાસિત જીવન જીવતો હોય છે અને ત્યારબાદ એને ખબર પડે છે, જો કે 1540થી લઈને 45નો ટાઈમ પીરિયડ શેરશાહ સૂરીનો હોય છે. નિર્વાસિત જીવનની અંદર એ લગભગ કહી શકો છો તમે 13થી 14 વર્ષ સુધી જે છે જીવે છે. ખબર પડે છે કે શેરશાહ સૂરીનો પુત્ર ઇસ્લામ શાહ સૂર જે છે હોય છે, જે દિલ્હીની ગાદી ઉપર બેઠેલો હોય છે. આ જ સમયની અંદર હુમાયુ કાબુલથી આક્રમણ કરે છે અને 1555માં, ધ્યાન રાખજો સરખી રીતના, 1555માં હુમાયુ પહેલું યુદ્ધ કરે છે, એને કહેવાય છે મચ્છીવાડાનું યુદ્ધ. આ જ મચ્છીવાડાના યુદ્ધથી હુમાયુ પંજાબને જીત્યો હતો. શેરશાહ સૂરીની હાર બાદ હુમાયુની જો પહેલી જીત હોય તો એ મચ્છીવાડાની જીત હતી. અને ત્યારબાદ આ જ વર્ષે હુમાયુ એક બીજું યુદ્ધ કરે છે જેને કહેવામાં આવે છે સરહિંદનું યુદ્ધ જે છે. ઓકે, આ જ યુદ્ધમાં હુમાયુ સિકંદર સૂરને હરાવે છે અને ત્યારબાદ અંતિમ રૂપથી જે છે દિલ્હીની ગાદી ઉપર બેઠે છે. 20 જૂનનો જે છે ટાઈમ પીરિયડ જે છે હોય છે, અથવા તો જાન્યુઆરીનો ટાઈમ પીરિયડ જે છે હોય છે, જેની અંદર દીનપના ભવનની અંદર હુમાયુ દાદરા ઉપરથી નીચે ઉતરતો હોય છે. આવી પરિસ્થિતિની અંદર એ લુડકતો જે છે જાય છે અને આ ઘટનાના લગભગ 4 દિવસ બાદ 24 જાન્યુઆરીના રોજ હુમાયુની જે છે મૃત્યુ થઈ જાય છે. એટલા માટે ઇતિહાસકાર લેનપુલે જે છે કીધેલું છે કે જોઈ લ્યો, હુમાયુ લડખડાતા હુઆ આયા થા ઓર લડખડાતા હુઆ ચલા ગયા. એના સામ્રાજ્યની અંદર આપણને કોઈ પણ પ્રકારની સ્ટેબિલિટી જોવા મળતી નથી જે છે. ક્લિયર આટલી વસ્તુ? હવે पहलू सेंटेंस समझाई गयु कि हुमायूं गिरते पड़ते इस जीवन से मुक्त हो गया, ठीक उसी तरह जिस तरह तमाम जिंदगी वह गिरते पड़ते चलता रहा था. आवु कोणे कीधेलुं छे? लेनपुले. सेकंड, दक्षिण में औरंगजेब के यश और शरीर दोनों की समाधि बनी. आवु कोण कहे छे? बर्नियर कहे छे, जॉन मार्शल कहे छे, स्मिथ कहे छे के एल्फिस्टन कहे छे? जो अहींया वात करे छे दक्षिणनी राजा छे औरंगजेब, के छे कि आ औरंगजेब माटे यश और शरीर दोनों की समाधि बनी. अर्थात औरंगजेब ने दक्षिणनी अंदरथी यश पण प्राप्त न थयो अने त्यारबाद तेनी मृत्यु पण जे छे आना ज कारणे थई. दक्षिणनी अंदर एकमात्र शक्ति हती, ई हती मराठा. औरंगजेब दक्षिणનું અથવા તો દક્ષિણ औरंगजेब माटे नासूर साबित थाय छे. नासूर अर्थात फूडको. जे व्यक्ति पोताना जीवनना लगभग 20 करता वधारे वर्ष कोई एक क्षेत्रनी अंदर पसार करे, अर्थात दक्षिणनी अंदर जे छे पसार करी दे छे. औरंगजेबनी मृत्यु क्यारे थाय छे? तो के 1707 मां. मारो एक सिंपल सवाल छे
કે 1707માં ઔરંગઝેબની મૃત્યુ થાય છે, ચલો માની લઈએ, પણ શું 1707માં જ્યારે ઔરંગઝેબ મૃત્યુ પામે છે ત્યારે મરાઠા શક્તિનો અંત થઈ ગયો હોય છે? નથી થયો. તો જોઈ લ્યો, ઔરંગઝેબને જે યશ મળવો જોઈએ એ યશ પણ જે છે પ્રાપ્ત થતો નથી. એ વ્યર્થ માટે જે છે આની અંદર સંઘર્ષ જે છે કરતો રહી ગયો અને ત્યારબાદ ઉસકી શરીર કી સમાધિ બની, અર્થાત તેની મૃત્યુ થઈ જાય છે છતાં પણ એને કાંઈ પ્રાપ્ત થતું નથી. ઓકે, આવું કોણ જે છે કહે છે? તો કે આવું કહે છે ઇતિહાસકાર સ્મિથ, જેણે ઔરંગઝેબની દક્ષિણ નીતિ ઉપર બ્રીફલી હિસ્ટ્રી જે છે લખેલી છે. ક્લિયર? આટલી વસ્તુ જોઈ લ્યો. અહીંયા કથન છે અને ત્યારબાદ તો કે તેનો આપેલું જે છે એ જે ઇતિહાસકાર છે કેવાવાળા એનું નામ છે. ઓકે, ત્રીજું કથન જે છે જોઈ લ્યો. દરેક કથન સાથે કાંઈક ને કાંઈક ઇતિહાસ જોડાયેલો છે, એમનેમ નથી. કહે છે કે મેં મુઠ્ઠી ભર બાજરે કે लिए दिल्ली के साम्राज्य को लगभग खो ही दिया था. આવું કોણ જે છે કહે છે? તો કે એક બાજુ લખ્યું છે મુઝફ્ફર અહેમદ, બીજી બાજુ લખ્યું છે બલબન, ત્રીજી બાજુ લખ્યું છે શેરશાહ, ચોથી બાજુ લખ્યું છે મોહમ્મદ શાહ તુગલક જે છે. યાદ કરો, જ્યારે આ સવાલ પૂછાયો હતો ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરીને કે હું મુઠ્ઠીભર બાજરા માટે હું મારું સંપૂર્ણ સામ્રાજ્ય ખોઈ નાખે, એ વખતે દરેક લોકોને આ સવાલ જે છે બહુ જ અઘરો લાગ્યો હતો. આજે હિન્દીમાં છે તો કદાચ આ સવાલનો જવાબ આવડતો હશે. આ સેન્ટેન્સ કોણ કે છે? શેરશાહ કે છે. પહેલો સવાલ એ છે કે શેરશાહ શું લેવા આ સેન્ટેન્સ કે છે, તો એને સમજવાનો જે છે પ્રયત્ન કરીએ. ઓકે, હમણે થોડીક વાર પહેલા જે છે કીધું કે શેરશાહ સૂરીનો જે ટાઈમ પીરિયડ છે એ 1540 થી લઈને 1545 સુધીનો છે, ખાલી 5 વર્ષ. કોઈ એમ કહેતું હોય કે 5 વર્ષની અંદર કાંઈ ન થાય તો એ વસ્તુ ખોટી છે. શેરશાહ સૂરીને જે છે વાંચી લો તો ખ્યાલ આવે. ઠીક છે, શેરશાહ સૂરીની વાત કરીએ તો તમને લોકોને ખ્યાલ છે એમ કે તેના પિતાનું નામ હતું હસન, અને આપણને પૂછે છે તેના બાળપણનું નામ શું હતું. ઓકે, તો શેરશાહ સૂરીના બાળપણનું જે નામ હતું એને કહેવામાં આવે છે ફરીદ. શેરશાહ સૂરી અને મુગલ સામ્રાજ્ય લગભગ બંને પેરેલલ મોટું થતા હોય છે. હું એટલા માટે આ જે છે કહું છું કે બાબર ભારતની અંદર આવે છે તો પાનીપત, ખાનવા, ચંદેરી અને ત્યારબાદ ઘાઘરનું યુદ્ધ કરે છે 1526, ત્યારબાદ 1527, 1528 અને 1529. અહીંયા વાત કરવાની છે ચંદેરીના યુદ્ધને, કે નિમ્નમાંથી કયું યુદ્ધ હતું જેની અંદર શેરશાહ સૂરી બાબરની સાથે લડ્યો હતો, તો એ ચંદેરીનું યુદ્ધ હતું. આ જ યુદ્ધ જીત્યા બાદ शेरशाह सूरी एक कथन के છે कि अगर मुझे मौका मिला तो मैं पूरे के पूरे मुगल साम्राज्य को हिंदुस्तान से खदेड़ दूंगा. આ વાતનો ખ્યાલ પડે છે બાબરને કે આ વ્યક્તિની નિયત શું કહે છે. એટલા માટે બાબર શેરશાહ સૂરીને પોતાની સેનાની અંદરથી જે છે એ કાઢી મૂકે છે. ત્યારબાદ આગળ જતા આ ફરીદ જ્યારે બિહારની અંદર પહોંચે છે તો આ જ બિહારની અંદર એક સરદાર જે છે હોય છે, સરદારનું નામ હોય છે બહાર ખાન લોદી. એ આ જ બહાર ખાન લોદી હોય છે જે ફરીદને એક ઉપાધિ આપે છે જેને શેર શાહ કહેવામાં આવે છે. ઓકે, આ શેર ખાનની ઉપાધિ બહાર ખાન લોદીએ આપી હતી. પણ આપણો સેન્ટેન્સ એ છે કે મુઠ્ઠીભર બાજરા માટે હું મારું સંપૂર્ણ સામ્રાજ્ય ખોઈ નાખે. આ ઘટના ક્યારે જે છે ઘટે છે? રિયલમાં આ ઘટના મારવાડને લઈને છે. મારવાડ ઉપર શેરશાહે 1544ની અંદર આક્રમણ કર્યું હતું. આ સમયે મારવાડનો જે શાસક હતો નામ હતું એનું માલવદેવ, અને આ માલવદેવે પોતાની જે રાજધાની બનાવી હતી એ રાજધાની હતી જોધપુર. આજે એક ટુરિસ્ટ જે છે પ્લેસ છે. તો માલવદેવની જે રાજધાની હતી જોધપુર, શેરશાહ સૂરી જોધપુરના કિલ્લાને
કહીએ ને કે 1 મહિના સુધી જે છે ઘેરીને રહે છે. જો કે આની અંદર શેરશાહ સૂરી એક ચાલાકીનો પ્રયોગ કરે છે. ચાલાકીની અંદર તો કે જોધપુરના જે રાજા હોય છે અથવા તો મારવાડના જે રાજા હોય છે માલવદેવ, તેની સેનાની અંદર ફૂટ પડવી દે છે. પોતાના એક સેનાનાયક દ્વારા ત્યાં રાજપૂત ષડયંત્રો દ્વારા ત્યાં જે છે અથવા તો મારવાડ રાજ્યની અંદર ફૂટ જે છે પડવી દે છે. એટલા માટે મજબૂરન જે છે એ માલવદેવે જે છે દરવાજા ખોલવા પડ્યા હતા. પણ હા, 1 મહિના સુધી જ્યારે જોધપુર ઉપર ઘેરાબંધી કરી હતી, કિલ્લાબંધી કરી હતી અને લાસ્ટમાં શેરશાહે જોયું કે આનાથી એને કાંઈ ફાયદો નથી થતો, આ જ ઉદ્દેશ્યની પૂર્તિ ન થઈ, તેના માટે શેરશાહ સૂરી એ કથન કહે છે કે હું મુઠ્ઠીભર બાજરા માટે સંપૂર્ણ સામ્રાજ્ય ખોઈ દે. હવે થોડાક આગળ વધીએ. 1544ની અંદર શેરશાહ મારવાડ પર આક્રમણ કરે છે. જ્યારે 1545ની અંદર શેરશાહ કાલિંજર પર આક્રમણ કરે છે. જેવું કાલિંજર ઉપર આક્રમણ કરે છે, આ જ સમયે શેરશાહ સૂરીની મૃત્યુ થઈ હતી. વિચાર કરો, હમણાં થોડીક વાર પહેલાં જે છે ભણાયું કે આ કાલિંજરના અભિયાન એ હુમાયુના જીવનનું પહેલું અભિયાન હતું જેમાં એને જીત થાય છે અને આ જ કાલિંજરના કિલ્લાની અંદર શેરશાહ સૂરીની જે છે એ મૃત્યુ જે છે થાય છે. ક્લિયર એટલી વસ્તુ જે છે? ઓકે, તો હવે ક્લિયર થઈ ગયું કે આ કથન કોણે કીધેલું છે? શેરશાહે કીધેલું છે. આગળ વધીએ. કે છે કે બુદ્ધિમતા और अनुभव में वह दूसरा हैदर था. અહીંયા કોની વાત કરવામાં આવી છે? બુદ્ધિમતા और अनुभव में वह दूसरा हैदर था. પહેલો ખ્યાલ એ હોવો જોઈએ કે જ્યારે હૈદર અલીની વાત આવે છે તો હૈદર અલી અશિક્ષિત હોય છે. તો પહેલા એ જોવું પડશે કે આ સેન્ટેન્સ કોણે કીધેલું છે અથવા તો કોની માટે જે છે કીધેલું છે. ઓકે, અહીંયા વાત થતી હોય તો એક જ જે છે વ્યક્તિ છે અબ્બાસ ખાન સરવાની. કારણ કે અહીંયા અલાઉદ્દીન ખિલજી એટલા માટે જે છે નહીં આવે. ધ્યાન રાખજો, અહીંયા વાત અલાઉદ્દીન ખિલજીની થાય છે, પરંતુ આ વાત કોણે કરેલી છે તો કે ઇતિહાસકાર અબ્બાસ ખાન શેરવાનીએ જે છે કીધેલી છે. એણે સ્પષ્ટ શબ્દોની અંદર કીધું કે બુદ્ધિમતા और अनुभव में वह અર્થાત કોણ? અલાઉદ્દીન ખિલજી દૂસરા હૈદર થા. એનું રીઝન છે કારણ કે અલાઉદ્દીન ખિલજી પોતાની યોગ્યતાના આધારે સામ્રાજ્યના શિખર પર પહોંચે છે, જે રીતે હૈદર અલી પોતાની યોગ્યતા દ્વારા જે છે સામ્રાજ્યના શિખર પર પહોંચે છે. હું ક્લાસની અંદર અવારનવાર કહેતો જે છે હોઉં છું હંમેશા कि हैदर राज बनाने में चला गया और टीपू उस राज्य को या साम्राज्य को उजाड़ने में चला गया. बताइए कैसे? આ ક્વેશ્ચન પણ છે આપણે. ઓકે, યુપીએસસીની અંદર જે છે. પણ હા, અહીંયાથી એ વસ્તુ જે છે શીખવા જેવી છે કે એવી તો કઈ કઈ સિમિલારિટી છે જે હૈદર અને અલાઉદ્દીન આ બંનેની અંદર જોવા મળે છે. એટલા જ માટે અબ્બાસ ખાન શેરવાનીએ આ સેન્ટેન્સ કીધું હશે, અન્યથા જે છે કીધું હશે નહીં જે છે. ઓકે, એટલે અહીંયા હૈદર અલીની તુલના જો કોઈ સુલતાન સાથે કરવામાં આવતી હોય, સલ્તનત કાળના સુલતાન સાથે, તો એ અલાઉદ્દીન ખિલજી સાથે કરવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ? આગળ જે છે વધીએ. 5મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. કે છે કે વહ इस युग का सबसे धर्मांध एवं इस क्षेत्र में सिकंदर लोदी और औरंगजेब का अग्रगामी था. અર્થાત આપણને લોકોને ખ્યાલ છે સૌથી પહેલા વંશ આવે છે ગુલામ, ત્યારબાદ આવે છે ખિલજી, ત્યારબાદ આવે છે તુગલક, ત્યારબાદ આવે છે સૈયદ અને ત્યારબાદ આવે છે લોધી વંશ. તો લોધીની અંદર વાત કરવામાં આવી હોય તો એ સિકંદર લોધીની વાત કરેલી છે અને ઔરંગઝેબની વાત કરવામાં આવી હોય તો એ મુગલ સામ્રાજ્યની અંદર કરવામાં આવી છે. આનો અર્થ કે આ બંને પહેલા 4 વંશમાંથી કોઈ એક એવો શાસક છે જેની વાત અહીંયા કીધેલી છે. અહીંયા ઓપ્શનની અંદર 2 જ જે છે વંશો આપેલા છે. એક તુગલક વંશ આપેલો છે અને એક ખિલજી વંશ આપેલો છે. કયો જરાક અહીંયા કોની વાત થાય છે? જો અહીંયા એક શબ્દ છે ધર્માન્ય. ધર્માંધ જે છે અર્થ થાય છે, આનો અર્થ છે કે ધર્મની અંદર અંધ. ઓકે, જે વ્યક્તિ ધર્મની અંદર આંધળો હોય છે એને ધર્માંધ કહેવામાં આવે છે. જો આ 4ની અંદરથી કોઈ એક વ્યક્તિ એવો હોય જે ધર્મની અંદર સૌથી વધારે જે છે ભાગરૂપે જે છે જોડાતો હોય તો એવો શાસક છે, નામ છે એમનું ફિરોઝ તુગલક. તમે એમ કહેશો કે સર ફિરોઝ તુગલક કઈ રીતે? સમજાવો. જ્યારે આપણે ફિરોઝ તુગલકની વાત કરીએ છીએ તો સરખી રીતના વાંચજો.
આ એવો સુલતાન છે જેના પિતા મુસ્લિમ હતા, જ્યારે તેમની માતાની આપણે વાત કરીએ છીએ તો તેઓ હિન્દુ હતી. આ હિન્દુ માતાનો પ્રથમ સુલતાન જે છે બને છે. ભટ્ટીય રાજપૂત રાજા હતા, રાજાનું નામ હતું રણમલ. આને જ રણમલ ભટ્ટી કહેવામાં આવે છે. આ જ રણમલની એક પુત્રી હતી, નામ હતું બીબી ઝેલા. આ જ બીબી ઝેલાથી ફિરોઝ શાહ તુગલકનો જન્મ થાય છે. ઇમેજ કરીને જુઓ જરા. જે વ્યક્તિ જન્મની સાથે જ ઈ દાગ લઈને જન્મ્યો છે. મુસ્લિમ ધર્મની વાત કરશું, મુસ્લિમ ધર્મની અંદર અંધની વાત કરશું તો એની માટે તો આ દાગ જ કહેવાશે. જે વ્યક્તિ ઈ દાગ લઈને જન્મ્યો છે કે તેની માતા હિન્દુ છે અને પિતા જે છે મુસ્લિમ છે, તો જ્યારે આ વ્યક્તિ શાસક બન્યો હશે ત્યારે તેના જેટલા પણ દરબારીઓ હશે, વજીર હશે, જેટલા પણ સુબેદાર હશે, પ્રાંતપતિ હશે, આ બધા જ લોકો તેની ઉપર કહીએ ને કે આરોપ કઈ રીતે જે છે લગાવશે. ઇમેજ કરીને જે છે જુઓ જરા. બરાબર. લોકો હંમેશા આ સુલતાનને શક, ડાઉટની નજરથી જોશે. મોહમ્મદ બિન તુગલક કોઈ દિવસ નહીં આવે. કેમ તો કે આ સલ્તનત કાળનો પહેલો શાસક હતો જે હિન્દુઓના તહેવારને બહુ સારી રીતે જે છે ઉજવતો હતો. એટલે મોહમ્મદ બિન તુગલક ક્યારેય ન આવે. અહીંયા વાત માત્ર ને માત્ર આવશે ફિરોઝ તુગલકની. તમે એમ કહેશો કે સર અલાઉદ્દીન ખિલજી નો આવે. અલાઉદ્દીન ખિલજી કેમ નો આવે એ આગળ જે છે સમજાવી. શું લેવા તો કે અલાઉદ્દીન ખિલજીના જે પ્રશાસનિક સુધારા છે ને એની અંદરથી જ આપણે ખબર પડી જાય છે કે અલાઉદ્દીન ખિલજી ભલે હિન્દુ ધર્મને જે છે એ કટ્ટરતાની દ્રષ્ટિએ જોતો હશે, પરંતુ તેણે હિન્દુ ધર્મ પર મુસ્લિમ ધર્મને લાગુ કરવા માટે જે છે કોઈ કાર્યો એવા કર્યા હશે નહીં જે છે. ક્લિયર એટલી વસ્તુ. હવે એવું ન સમજતા કે ફિરોઝ તુગલક ધર્માંધ જે છે હતો એટલે ખાલી ને ખાલી ખરાબ કાર્યો કરે છે. તમને સવાલ પણ પૂછે છે દિલ્હી સલ્તનતનો અકબર કોને કહેવામાં આવે છે, તો એ ફિરોઝ તુગલક હતો જેને દિલ્હી સલ્તનતનો અકબર કહેવામાં આવે છે. રીઝન જે છે તેણે દીવાન એ બંદગાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે દીવાન એ ખેરાત, ખેરાત લોકોને વેચવામાં આવે છે ને દાન, દીવાને ખેરાતની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે દાર ઉલ સફાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે રોજગાર દફતરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે દીવાને ઇસ્તિહાકની શરૂઆત કરી હતી. એક નહીં એવા ઘણા બધા કલ્યાણકારી કાર્યો કર્યા હતા જેના કારણે પ્રજાનું ઉન્નત જે છે થાય, પ્રજાની જાળવણી જે છે થાય, પ્રજાનો વિકાસ જે છે થાય. એટલા માટે આ શાસકને દિલ્હી સલ્તનતનો અકબર કહેવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા ભલે જે છે લખ્યું કે ધર્માંધ ક્ષેત્રની અંદર, એટલા જ માટે આ સેન્ટેન્સ લીધું છે કે એવું તો શું થાય છે જેના કારણે આ વ્યક્તિને ધર્માંધ કહેવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ. આગળ જે છે વધીએ. 6 નંબરનો ક્વેશ્ચન કે છે કે विश्वासघात में उसका आरंभ हुआ, दानशीलता में वह विकसित हुआ और आतंक में उसका अंत हुआ. કયો શાસક છે? ચલો ફટાફટ જે છે આન્સર. જો કે સોરી આ તો લાઈવ છે નહીં એટલે આની અંદર તો મારે જ આન્સર આપવો પડશે. ઓકે, 1290 અંદર ખિલજી ક્રાંતિ થાય છે. જલાલુદ્દીન ફિરોઝ ખિલજી હોય છે જે આ ક્રાંતિ કરે છે. લગભગ 6 વર્ષ કાર્ય કરે છે અને 1296ની અંદર જે છે અલાઉદ્દીન ખિલજી પોતાના કાકાની હત્યા જે છે કરી નાખે છે. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી ગાદી ઉપર બેઠે છે. ઇમેજ કરો, એક શાસક પોતાના કાકાની હત્યા કરી નાખે છે તો એના કાકા જે તે સમયે સુલતાન હતા, તો આ સુલતાન એકલા તો નહીં બન્યા હોય, તેને ઘણા બધા લોકોએ ટેકો દીધો હશે, ત્યારબાદ એ સુલતાન બન્યા હશે. તો સ્વાભાવિક વસ્તુ છે અહીંયા કે આ ટેકા આપવાવાળા લોકો હતા ને એ બધાય અલાઉદ્દીન ખિલજીથી નારાજ હતા. એટલા માટે અહીંયા લખ્યું છે કે વિશ્વાસઘાત મેં ઉસકા આરંભ હુઆ, કારણ કે તેણે કડાની અંદર બોલાવીને પોતાના કાકા જલાલુદ્દીન ફિરોઝ ખિલજીની હત્યા જે છે કરી નાખી હતી. દાનશીલતા મેં વહ વિકસિત હુઆ, કારણ કે આ વ્યક્તિ જ્યારે કડાથી દિલ્હી સુધી જાય છે ને ત્યારે પૈસા વેચતો જે છે જાય છે અને ત્યારબાદ કહે છે કે આતંક મેં ઉસકા અંત હુઆ, કારણ કે અલાઉદ્દીન ખિલજીની મૃત્યુ બાદ લગભગ ખિલજી સામ્રાજ્ય 4 થી 5 વર્ષ સુધી ચાલે છે, એની કરતાં વધારે ચાલતું નથી જે છે. અર્થાત
એની મૃત્યુ બાદ કઈ રીતના અરાજકતાનો માહોલ જે છે ઊભો થાય છે. તો આ શાસક વિશે જો કોઈ શબ્દો કહેવાતા હોય તો એ શબ્દો કોના વિશે કહેવાય છે? અલાઉદ્દીન ખિલજી વિશે કહેવાય છે. ક્લિયર? વાત કરીએ 7મા નંબરની. 7મું કથન કહે છે કે અલાઈ દરવાજા इस्लामी स्थापत्य कला के खजाने का सबसे बड़ा हीरा है. આવું કોણ કે છે? 4 ઇતિહાસકાર છે, જ્હોન માર્શલ, એલ્ફિસ્ટન, બર્નિયર કે ડૉક્ટર R.C. મજુમદાર. અહીંયા માત્ર ને માત્ર વાત કરી છે અલાઈ દરવાજાની. તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે આ અલાઈ દરવાજાનું નિર્માણ કોણે કરાયું છે. તો કે આ અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજીએ કરાયું છે. અલાઉદ્દીન ખિલજીનો ટાઈમ પીરિયડ છે તો એ લગભગ 1311ની અંદર આ અલાઈ દરવાજાનું નિર્માણ કરાવે છે. ધ્યાન રાખજો, આ અલાઈ દરવાજા એકદમ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદની સામે છે. કારણ કે આ કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદની અંદર પ્રવેશ કરવા માટેનો દ્વાર કહેવામાં આવે છે અલાઈ દરવાજાને. આ જ અલાઈ દરવાજા છે જેથી અંદર જઈને કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ આવે છે અને ત્યારબાદ કુતુબ મિનાર જે છે આવે છે, જેની સ્થાપના કોણે કરી હતી? તો કે અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. આ અલાઈ દરવાજા છે એટલે પૂછશે કદાચ કે આ કેટલા મીટર ઊંચો છે? તો કે આ 14 મીટર ઊંચો છે. ઓકે, તે તેની ભવ્યતાના કારણે ઓળખાય છે. આવું કહેવાવાળા જો કોઈ ઇતિહાસકાર હશે, નામ હશે એમનું જ્હોન માર્શલ. ક્લિયર છે આટલી વસ્તુ? 8મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. सिंपल के छे कि हिंद के राजाओं में राणा प्रताप ही एकमात्र ऐसा राजा है जिसने अपनी जाति के गौरव को बनाए रखा. मुजफ्फर अहमदे कीधुं हतुं, अब्बास खान शेरवानीए कीधुं हतुं, अब्दुल रहीम खाने कीधुं हतुं કે ડૉક્ટર R.C. મજુમદારે કીધું હતું. ઓકે, અહીંયા વાત મહારાણા પ્રતાપની થાય છે. મહારાણા પ્રતાપની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હલ્દી ઘાટીના યુદ્ધ સિવાય આપણે આગળ વધી શકતા નથી. આ એ જ યુદ્ધ છે જે 18 જૂન 1576માં અકબર તથા મહારાણા વચ્ચે જે છે લડાયું હતું. આપણને એક વસ્તુ તો ખ્યાલ છે કે આની અંદર અકબરનું પ્રતિનિધિત્વ જો કોઈ કર્યું હતું તો એ એક જ વ્યક્તિ હતા, માનસિંહ. પણ અહીંયા થોડુંક હું એડ કરીશ, કારણ કે અકબરનું પ્રતિનિધિત્વ માત્ર માનસિંહે નહોતું કર્યું. અકબરની માનસિંહની સાથોસાથ પણ એક હતા, નામ હતું એમનું આસફ જાહ. આસફ જાહે પણ જે છે આ યુદ્ધનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મેવાડની અંદર અરાવલી પહાડી છે. આ અરાવલી પહાડીની અંદર એક સ્થળ છે, નામ છે એનું ગોગુંદા. આ જ ગોગુંદાની નજીક આવેલી છે આ હલ્દી ઘાટી, જ્યાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થયું હતું. તમને ખ્યાલ છે એમ કે આ યુદ્ધની અંદર મહારાણાની હાર થઈ હતી, પરંતુ તેઓ અકબરના હાથે જે છે ચડ્યા હતા નહીં. તેઓ આજીવન જંગલની અંદર ભટકતા રહ્યા અને અંતમાં પણ તેમની મૃત્યુ એ જ રીતે જે છે થઈ. પરંતુ તેઓ અકબરની સામે ઝૂકવાનું પસંદ કરતા નથી. એટલા માટે અબ્દુલ રહીમ ખાના અકબરનામાની અંદર એવું લખે છે કે હિન્દ કે રાજાओं में राजा प्रताप ही एकमात्र ऐसा राजा है जिससे अपनी जाति के गौरव को बनाए रखा और उसे कभी झुकने नहीं दिया. ક્લિયર છે આટલી વસ્તુ? આગળ વધીએ, વાત કરીએ 9મા નંબરના ક્વેશ્ચનની. એક સિમ્પલ સંસ્કૃત સેન્ટેન્સ છે, લખ્યું છે કસ્મે દેવાય હવિષા વિધેયમ. અર્થાત આ એક સેન્ટેન્સ છે, આ ઋગ્વેદનું સેન્ટેન્સ છે અને એની અંદર પૂછેલું છે. જો મેં આન્સર કહી દીધો, સોરી. આ સેન્ટેન્સની અંદર પૂછેલું છે કે અમે કયા દેવતાની પૂજા કરીએ, જરા કયો અમને. તમે જે વારંવાર દેવતાઓની પૂજાની વાત કરી રહ્યા છો, તો અમે કયા દેવતાઓની પૂજા કરીએ? આ સેન્ટેન્સ છે, આ સવાલ આવેલો છે કે કસ્મે દેવાય હવિષા વિધેમ, અર્થાત અમે કયા દેવતાની માટે યજ્ઞ કરીએ, અમને એની માહિતી જે છે આપો.
ઓકે, આ વાત આપણે ઋગ્વેદની અંદર હજી થોડાક આગળ વધવું હોય કે સર ઋગ્વેદ 10 મંડળોની અંદર વિભાજિત છે, તો આ 10મા મંડળની અંદર આપેલું સેન્ટેન્સ છે. ક્લિયર છે એટલી વસ્તુ? આગળ વધીએ થોડાક. વાત કરીએ 10મા નંબરના ક્વેશ્ચનની, કે છે कि व्यक्तियों के ऊपर शासन को एक मामूली वह महत्वहीन कार्य न समझो, यह एक महत्वपूर्ण कर्तव्य है. शासन ની વાત કરે છે, जिसे पूर्ण गंभीरता वह उत्तरदायित्व की भावना के साथ पूरा किया जाना चाहिए. આવું સેન્ટેન્સ કોણે કીધેલું હતું? અકબરે, ચંદ્રગુપ્ત મૌર્ય, બલબને કે અશોકે? ઓકે, ચલો 10મા નંબરનો ક્વેશ્ચન છે, ફટાફટ જે છે આન્સર नहीं આપી શકો તો જુઓ, આ જે સેન્ટેન્સ છે કે વ્યક્તિઓ કે ઉપર શાસન કો એક મામૂલી વ મહત્વહીન કાર્ય ન સમજે, જો તમને આનો થોડો ઘણો ભાસ થશે ને તો આ મધ્યકાલીન ઇતિહાસનું સેન્ટેન્સ છે. બલબનનો જે રાજત્વ સિદ્ધાંત છે ને, આ રાજત્વ સિદ્ધાંતની અંદર આપેલું સેન્ટેન્સ છે. બલબન પોતાના રાજત્વ સિદ્ધાંતની અંદર રાજાની અથવા તો સુલતાનની પરિભાષાને બહુ સારી રીતે જે છે એ વર્ણવે છે. ઝિયાઉદ્દીન બર્ની ઇતિહાસકાર હોય છે, એ બલબનના રાજત્વના સિદ્ધાંતનું વર્ણન કરે છે. આ વર્ણનની અંદર જે સેન્ટેન્સ લખેલું છે એ જ સેન્ટેન્સ આપણે ઉપર જોઈ રહ્યા છીએ. ક્લિયર એટલી વસ્તુ? 10 ક્વેશ્ચન જે છે થયા છે. આગળ વધીએ થોડા. કે છે 11મો સેન્ટેન્સ, એક વ્યક્તિ છે જે સેન્ટેન્સ કહે છે કે વ્યુમ સ્વતંત્રતાના પૂજારી છે. આ એ જ વ્યુમની વાત કરવામાં આવી છે જેને તમે લોકો એલન ઓક્ટેવિયન વ્યુમ કહો છો, જેણે 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 72 પ્રતિનિધિ દ્વારા બોમ્બેમાં આવેલા ગોકુળદાસ તેજપાલ કોલેજની અંદર કરી હતી. ઓકે, પૂછે છે કે ડફરીના મગજની ઉપજ કોને કહેવામાં આવે છે? તો એ કોંગ્રેસ જે છે હતી. વ્યુમ સ્વતંત્રતાના પૂજારી છે, આવું કોણ કહે છે? ઇમેજ કરીને જુઓ. વ્યુમ કોંગ્રેસના જન્મદાતા તરીકે પણ સ્વીકાર કરવામાં આવે છે. તો આવું કહેવાવાળા કોઈ વ્યક્તિ હશે તો એ હશે લાલા લજપત રાય. થોડુંક અહીંયા જે છે અઘરું લાગ્યું હશે, કારણ કે 3 નેતાઓ એવા આપેલા છે જે ઉગ્રવાદી વિચારધારાને રિપ્રેઝેન્ટ કરે છે. તિલક, લાલાજી, મદન મોહન માલવીય તથા ઇતિહાસકાર ડૉક્ટર R.C. મજુમદાર જે છે. ઓકે, ધ્યાન રાખજો આ વાતને. તો આ લાલા લજપત રાયનું જે છે સેન્ટેન્સ છે. વાત કરીએ 12મા નંબરના ક્વેશ્ચનની, કે છે કે ભારત ને અપની આવાજ કોંગ્રેસ સે પાઈ હૈ. આવું સેન્ટેન્સ કોણ કહે છે? દાદાભાઈએ કીધું હતું, ગાંધીજીએ કીધું હતું, મદન મોહન માલવીએ કીધું હતું કે એની બેસન્ટે કીધું? સવાલ એ છે કે કેમ આવું કીધું કે ભારતની અવાજ કોંગ્રેસથી મળેલી છે? આનો અર્થ એવો થશે કે આની પહેલાં જેટલી પણ રાષ્ટ્રીય સંસ્થાઓ હશે એ દરેક સંસ્થાઓ કોંગ્રેસે જે કાર્ય કર્યું એ કાર્ય કરવા માટે સક્ષમ હશે નહીં. કોંગ્રેસ પહેલી એવી સંસ્થા બને છે કે જે તત્કાલ ભારતના જેટલા પણ રાજનીતિજ્ઞ લોકો હોય છે તેમને એક સ્ટેજ પૂરું પાડવાનો જે છે શરૂઆત કરે છે. એટલા માટે આ સેન્ટેન્સ કીધેલું છે. આ સેન્ટેન્સ મદન મોહન માલવીએ કીધેલું છે. એટલા જ માટે આવા બધા ઓપ્શન રાખેલા છે જેના કારણે તમે થોડા કન્ફ્યુઝ થાવ. જો ઇઝી ઓપ્શન જે છે આવશે, કોઈ દિવસ ન વિચારીએ કે એક ઉગ્રવાદી વિચારધારાવાળા વ્યક્તિ, ઉગ્રવાદી એનો અર્થ જે છે સમજો, કાર્યક્ષમતાની અંદર ઉગ્રવાદ. ઓકે, અહીંયા મદન મોહન માલવીય બંદૂક લઈને કોઈને ગોળી મારવાની વાત નથી કરતા, હું એ ઉગ્રવાદની વાત નથી કરતો, નહીંતર તો ભારત રત્ન ન મળે તેમને. સમજો આ વસ્તુને, એના કાર્યોને લઈને એમને ભારત રત્ન જે છે એ આપેલો છે. ઓકે, એટલે અહીંયા જે હું ઉગ્રવાદની વાત કરું છું તો આ એવો ઉગ્રવાદ હશે કે જે કાર્યની અંદર જુજારુપન દેખાડતો હશે. ક્લિયર છે એટલી વસ્તુ? તો અહીંયા એ સેન્ટેન્સ મદન મોહન માલવીયનું થાય છે. ઠીક, ત્યારબાદ વાત કરીએ 13મા નંબરના જે છે ક્વેશ્ચનની, કે છે कि हमें अपने प्रयासों में कोई सफलता नहीं मिलेगी अगर हम साल में एक मेंढक की तरह ठहराते हैं. યાદ કરો, કોંગ્રેસને દેડકો કોણે કીધું હતું કે તમે પ્રત્યેક વર્ષે દેડકાની જેમ ભેગા થાઓ છો, આનાથી આપણે કોઈ પણ પરિણામ મળવાનું નથી. તો આનો જવાબ તમને લોકોને ખ્યાલ છે, એટલા માટે આની ઉપર કોઈ જે છે ગપ કરવામાં આવશે નહીં. 14મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ, કે છે कि तिलक भारतीय अशांति के जनक है तथा अरविंद घोष भारतीय असंतोष के परिणाम है.
આવું સેન્ટેન્સ કોણે કીધેલું છે? પહેલું ઓપ્શન છે રોમેન સિલે, સેકન્ડ છે ફિલિપ વુડ્રફ, ત્યારબાદ બેલેન્ટાઇન શિરોલ, ત્યારબાદ લોર્ડ કર્ઝન. જોઈ લ્યો, આ જે ટાઈમ પીરિયડ છે અરવિંદ ઘોષનો અને તિલકનો, તો એ લોર્ડ કર્ઝન વાળો જે છે ટાઈમ પીરિયડ છે. પણ હા, ધ્યાન રાખજો, અહીંયા બેલેન્ટાઇન ચિરોલ આન્સર જે છે આપશે, કારણ કે આ જ બેલેન્ટાઇન શિરોલ હતા જેમણે કહ્યું હતું કે તિલક ભારતની અંદર અશાંતિના જનક છે. ઇન્ડિયા અનરેસ્ટ નામક ગ્રંથની અંદર આ વાત તેમણે કીધી હતી. ઓકે, આગળ વધીએ. 15મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. કે છે કે यदि मैं किसी गलत कार्य के लिए दोषी रहूंगा तो अपने खिलाफ भी फैसला कर सकूंगा. बाबर, हुमायूं, अकबर के औरंगजेब. જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી શાસન કરતો હશે એ જ વ્યક્તિ આ વસ્તુ કરી શકશે. ઓકે, એટલા માટે આ સવાલની અંદર જો આન્સર આપણો આવશે તો એ એકમાત્ર વ્યક્તિ હશે, એ વ્યક્તિ અકબર જે છે હશે, જે નિષ્પક્ષ થઈને શાસન કરવાની જે છે વાત આવે છે. વિદ્યાર્થી મિત્રો, 15 સેન્ટેન્સ, 15 બાબતો જે છે જોઈ ચૂક્યા છીએ. આગળ વધતા પહેલા એક નાની એવી ઇન્ફોર્મેશન જે છે આપું. ઇન્ફોર્મેશન એ કે જ્યારે આપણે અકબરની વાત કરીએ છીએ ને, તો અકબરનું નામ આ બધા શાસકોમાં મોટું થઈ જાય છે એનું કારણ છે એની ધાર્મિક નીતિ, સામાજિક નીતિ, એની રાજનીતિક નીતિ, ત્યારબાદ એની આર્થિક નીતિને આપણે જોઈએ છીએ તો એ રિયલાઇઝ થાય છે કે એ પોતાના સમય કરતાં બહુ આગળનું વિચારતો હતો. આ જ વિચારની અંતર્ગત એ પહેલું કાર્ય એક કરે છે ધાર્મિક નીતિની અંતર્ગત ફતેહપુર સિક્રીમાં. એની રાજધાની હતી, તમને લોકોને ખ્યાલ છે. આ જ ફતેહપુર સિક્રીની અંદર તેઓ 1575ની અંદર એક પ્રાર્થના સભાની સ્થાપના કરે છે, તો પ્રાર્થના ગૃહની સ્થાપના કરે છે, જેને ઈબાદત ખાના તરીકે આપણે લોકો ઓળખીએ છીએ. આ ઈબાદત ખાના અથવા તો ઈબાદત ખાના બાદ એક નવી વ્યવસ્થા એસ્ટાબ્લિશ કરે છે. જો કે આખી કહીએ ને કે પોલિસીની અંદર જે છે એ ફેરબદલી જે છે થાય છે, એને કહેવાય છે મહેરમની જાહેરાત, અથવા તો તમે આને કહો છો મઝહરની જાહેરાત. મઝહરનો અર્થ થાય છે કે અકબરના ધાર્મિક વિચારો કેવા છે. આ જાહેરાત કરે છે અકબર 1579ની અંદર. અને ત્યારબાદ અકબર લાસ્ટમાં જે છે કે છે દિન એ ઇલાહી, એક નવો ધર્મ હોય છે 1582ની અંદર. ઓકે, દિન એ ઇલાહી. आज दिन इलाही ની અંદર કહે છે કે यदि मैं किसी गलत कार्य के लिए दोषी रहूंगा तो अपने खिलाफ भी फैसला कर सकूंगा. એ સેન્ટેન્સ આપણને દીને ઇલાહીની અંદર જોવા મળે છે, જે અકબર દ્વારા શરૂ કરેલો ધર્મ હતો. ઓકે, 16માં જે છે એ નંબરની વાત કરીએ કથનની. કહે છે કે મૌલાના મુગીસ, કોઈ એક વ્યક્તિ છે જે મૌલાના મુગીસને કહે છે कि मैं नहीं जानता कि शरा में क्या है और क्या नहीं, मैं अपने राज्य के हित में जो कुछ ठीक समझता हूँ करता हूँ, कयामत के दिन मेरा क्या होगा मैं जानता नहीं. बलबन, अलाउद्दीन खिलजी, ऐबक के इल्तुतमिश. કોણ જે છે કહે છે, જ્યારે આપણે અલાઉદ્દીન ખિલજીની વાત કરીએ છીએ તો એ એવો શાસક હોય છે કે જે બજાર સુધારાઓને લાગુ કરે છે. સલ્તનત કાળમાં જો આપણે ગુલામ વંશને જોઈએ, ગુલામ વંશ બાદ સલ્તનત કાળમાં સૌથી વધારે સામ્રાજ્ય વિસ્તાર કરવાનો જો કોઈ પ્રયત્ન કર્યો, યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, તો એ અલાઉદ્દીન ખિલજીએ કર્યો. અલાઉદ્દીન ખિલજીની જે વિસ્તારવાદી નીતિ છે અને જે ન્યાયપ્રિયતાની નીતિ છે, એ જ નીતિને આ સેન્ટેન્સ રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે, એની અંદર કહે છે કે મેં નહીં જાણતા કે શરા મેં ક્યાં લિખા હૈ. શરાનો અર્થ કે મુસ્લિમ ધર્મનો જે કાનૂની ગ્રંથ છે ને આપણે શરા જે છે કહીએ છીએ, ઓર ક્યાં નહીં, मैं अपने राज्य के हित में जो कुछ ठीक समझता हूँ करता हूँ, कयामत के दिन अर्थात मृत्युना समय मेरा क्या होगा मैं नहीं जानता. ओके, ત્યારબાદ નેક્સ્ટ કથન છે कि आज हमारे देश को आवश्यकता है लोहे के स्नायुओं और इस्पात की नाड़ियों की. આવું સેન્ટેન્સ કોણે કીધું છે? આ ગુલામ ભારતની વાત થઈ રહી છે, જેની અંદર ભારતનો જો વિકાસ કરવો હોય તો ભારતની અંદર ઔદ્યોગિકીકરણ થવું જોઈએ. આ ઔદ્યોગિકીકરણની વાત સૌ પ્રથમવાર વિવેકાનંદજીએ કીધી હતી. ત્યારબાદ તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે હતા, જેમણે હેવી ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવાની વાત કરી હતી. અને ત્યારબાદ દાદાભાઈ નૌરોજી હતા, જેમણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત કરી હતી. ઓકે, તો આ ધ્યાન જે છે રાખજો. 18મા ક્વેશ્ચનની વાત કરે છે
कि वे अत्यंत विनम्र की स्थिति में हैं। उनके ज्ञान में कोई तर्क संगत नियम नहीं है तथा उस ज्ञान में सामान्य जनता द्वारा माने गए बहुत से मूर्खतापूर्ण विचार शामिल है। मैं उनके गणित संबंधी व खगोल संबंधी ज्ञान की तुलना मोतियों और खट्टे छुहारे के मिले हुए ढेर से अथवा मोतियों और गोबर के मिश्रित ढेर से या बहुमूल्य पत्थर व साधारण कंकड़ों के मिलते जुलते ढेर से ही कर सकता हूँ। यह दोनों प्रकार की वस्तुएं उनकी दृष्टि में समान है क्योंकि उन्हें नियमन की वैज्ञानिक प्रणाली का કોઈ જ્ઞાન નહીં है। આ સેન્ટેન્સ ભારતીયો માટે કહેવામાં આવેલું છે। ચારમાંથી કયા વ્યક્તિ છે જેણે આ ભારતીયો માટે આ સેન્ટેન્સ કીધું છે? તો આ સેન્ટેન્સ અલ બરૂની દ્વારા કહેવામાં આવ્યું છે પોતાના ગ્રંથ કિતાબ ઉલ હિન્દની અંદર। અલ બરૂની મહેમૂદ ગઝની સાથે ભારતની અંદર આવે છે। આ ભારત આવવાવાળો પ્રથમ મુસ્લિમ ઇતિહાસકાર જે છે હતો, ધ્યાન રાખજો, જેણે ભારતનું ભ્રમણ કરીને ભારત વિશે ગ્રંથ લખ્યો। એટલા માટે અલ બરૂનીના ગ્રંથને 11મી સદીનો અરીસો કહેવામાં આવે છે। એનું સૌથી મોટું રીઝન આ છે। ત્યારબાદ નેક્સ્ટ જે છે વાત કરીએ કે છે कि भारतवासी विश्वास करते हैं कि उनके देश के अतिरिक्त और कोई देश नहीं, उनके राष्ट्र जैसा कोई राष्ट्र नहीं है, उनके राजा जैसा कोई राजा नहीं है, उनके धर्म जैसा कोई धर्म नहीं है, उनके विज्ञान जैसा कोई विज्ञान नहीं है। जो कुछ वे जानते हैं उसे दूसरों को बताने में स्वभावतः वे संकोचशील है। આવું પણ જો કોઈ કીધું હોય તો એ અલ બરૂની કહે છે। ઓકે, આ બે સેન્ટેન્સ અલ બરૂની સાથે સંકળાયેલા હતા એટલા માટે એક સાથે જે છે લખી દીધા। કહે છે કે राजा को प्रजा के लिए, 20वां क्वेश्चन, राजा को प्रजा के लिए सदैव सुलभ रहना चाहिए। जिस राजा का दर्शन प्रजा के लिए दुर्लभ हो जाता है वह शीघ्र ही प्रजा का कोपभाजन हो जाता है तथा उसका विनाश हो जाता है। અલ બરૂની કહે છે આપેલ પૈકી એક પણ નહીં। મહાત્મા બુદ્ધ આવું કહે છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહે છે। અહીંયા વાત કૌટિલ્યના અર્થશાસ્ત્રની કહે છે। અર્થશાસ્ત્રમાં સપ્તાંગ સિદ્ધાંતનું વર્ણન કૌટિલ્યએ કરેલું છે। આ જ સિદ્ધાંતોમાંથી જે પહેલો સિદ્ધાંત છે, જે પહેલો અંગ છે એ રાજાનો છે, જેની અંદર રાજાના ઉત્તરદાયિત્વ આપેલા છે। આ એ જ ઉત્તરદાયિત્વમાંથી એક ઉત્તરદાયિત્વ છે। ઓકે, કે છે पुत्री या भी पिता की संपत्ति की उत्तराधिकारी हो सकती है। પહેલી વાર પ્રાચીન ઇતિહાસમાં સ્ત્રીઓના અધિકારને લઈને જો વાત કરવામાં આવી હોય તો એ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવી છે। ધ્યાન રાખજો, કૌટિલ્યએ સંપત્તિના અધિકારની વાત કરેલી છે। તમે એમ કહેશો કે સર મનુસ્મૃતિ કેમ જે છે નો આવે, તો એનું રીઝન છે, આપણે ખ્યાલ છે એમ, મનુસ્મૃતિ પહેલાં જે છે એ કૌટિલ્ય થઈ જાય છે એટલા માટે। ઓકે, ત્યારબાદ તો કે અહિંસા પરમો ધર્મ, આ ક્યાં લખેલું છે? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મહાભારત, ઋષિ અંગિરસ કે અથર્વવેદ? ધ્યાન રાખજો, અહિંસા પરમો ધર્મ મહાભારતની અંદર લખેલું છે। અહીંયાથી મારે તમને એક ક્વેશ્ચન કરવો છે કે મહાભારતની અંદર 18 પર્વો છે, તો મને જરાક જણાવો કે આ 18 પર્વોમાંથી કયા પર્વની અંદર લખેલું છે કે અહિંસા પરમો ધર્મ, શીત્સનો ઉત્સવ છે એમાં લખેલું છે। ઓકે, ધ્યાન રાખજો। ત્યારબાદ કહે છે કે સભાવહ સમિતિ પ્રજાપતિ की 2 પુત્રિયા है। અર્થશાસ્ત્રમાં છે, અથર્વવેદમાં છે, સામવેદમાં છે કે મહાત્મા બુદ્ધે જે છે કીધેલું છે? તો કે આ સેન્ટેન્સ અથર્વવેદની અંદર આપણને લોકોને જોવા મળે છે। 24મું કથન કે વૈદિક હિંસા હિંસાના ભવતી, આવું ક્યાં લખેલું છે? તો કે મનુસ્મૃતિમાં। આન્સર જે છે આપી દીધેલો છે કે આ મનુસ્મૃતિની અંદર લખેલું છે। ઓકે, 25મો જે છે ક્વેશ્ચન, જીવો જીવસ્ય ભોજનમ, જીવ જ હંમેશા જીવને ખાય છે, આવું ક્યાં લખેલું છે? તો કે મનુસ્મૃતિની અંદર। આ બધા એવા સેન્ટેન્સો છે જે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, ક્યાંક વાંચતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક આની ઉપર ક્વેશ્ચન બની જાય છે। એટલા માટે આ લેક્ચર આવા જ બધા સેન્ટેન્સને રિલેટેડ બનાવવામાં આવ્યો છે। કે છે કે જબ કોઈ વ્યક્તિ સંઘ में प्रवेश पा लेता है
तो वह वेवन्यंती अर्थात वर्ण विहीन हो जाता है। અહીંયા વાત સંઘની કરેલી છે, બુદ્ધ સંઘની વાત કરેલી છે। ગૌતમ બુદ્ધ જે છે આ વસ્તુને કહે છે, એમ ન કહેતા કે મહાવીર કેમ નથી કહેતા। યાદ કરો ગૌતમ બુદ્ધને, એના 3 સિદ્ધાંતો છે, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને ત્યારબાદ સંઘમ શરણમ ગચ્છામિ। તો આ સંઘને જે છે રિપ્રેઝેન્ટ કરે છે। 26મો સવાલ છે કે शील एवं प्रज्ञा युक्त मनुष्य ही ब्राह्मण है अथा मैं भी ब्राह्मण हूँ। आवुं कोण कहे छे? क्यो व्यक्ति पोताने ब्राह्मण साबित करे छे? तो जुओ ऑप्शननी अंदर अजातशत्रु, महात्मा बुद्ध, महावीर स्वामी अने पुष्यमित्र शुंग छे। याद करो आ ईज पुष्यमित्र शुंग छे जेणे भागवत धर्मनी स्थापना करवानी वात करी हती, कारण के एनी पहला मौर्य साम्राज्य विद्यमान हतुं। पण अहींया आपणो जवाब महात्मा बुद्ध जे छे आवशे, पुष्यमित्र शुंग नहीं आवे। अजातशत्रु पोताने क्षत्रिय साबित करे छे। अजातशत्रुनो एक सेंटेन्स छे कि महात्मा बुद्ध भी क्षत्रिय है और मैं भी क्षत्रिय हूँ, एटले अजातशत्रु महात्मा बुद्ध બંને ક્ષત્રિય છે એવું સેન્ટેન્સ અજાતશત્રુ જે છે આપે છે। ભરહુતના સ્તૂપની અંદર આ વસ્તુ લખેલી છે। જ્યારે અહીંયા કહે છે કે મેં ભી બ્રાહ્મણ હું, તો આ વાત ગૌતમ બુદ્ધ જે છે રિપ્રેઝેન્ટ કરે છે। 27મો જે છે ક્વેશ્ચન, जो अग्नि में तपाकर शुद्ध किए गए स्वर्ण की भांति पाप मल से रहित है, वास्तव में वही ब्राह्मण है। ब्राह्मणनी 2 परिभाषा, आ परिभाषा महावीर स्वामी आपेली छे, ध्यान राखजो, गौतम बुद्धे आपेली नहीं। जे छे 28मो क्वेश्चन, उसकी सुंदरता, बुद्धिमता और कुलीनता का मुकाबला नहीं था। इतना परोपकारी, सहानुभूति पूर्वक और विद्वानों तथा बुजुर्गों की इज्जत करने वाला कोई भी ऐसा राजा नहीं हुआ जिसे स्वयं के प्रयास से राजगद्दी प्राप्त की हो। आ क्वेश्चन छे 28मो। आ वात रजिया सुल्ताननी करवामां आवेली छे। ध्यान राखजो, एक पण जे छे शासकनी वात करवामां आवेली नथी, कारण के ई योग्यता पर जे छे गादी उपर बैठे छे। तेओ इल्तुतमिशनी पुत्री होय छे, जे 1236 ની અંદર ગાદી ઉપર જે છે બેઠે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન 28 કથનો સાથે જે છે પૂરું થયું। आई होप तमने आ कथन जे छे समझाणा हशे, ख्याल आव्यो हशे कि कथन कई रीतना जे छे पूछाय छे, आंसरिंग जे छे कई रीतना करवानुं छे। बीजी एक वस्तु खास तमने लोकोने कहेवानी छे, भले आपणे अहींया हिंदी सेंटेन्सोने लईने जे छे कथन जे छे कर्या होय, कदाच नानी एक्जामोनी अंदर आज हिंदीनुं गुजराती ट्रांसलेट जे छे करी नाखशे अने एनी अंदर थोड़ा घणा चेन्जीस करीने तमारी सामे कथन जे छे मूकशे। ओके, ई ज उद्देश्यनी पूर्ति माटे आजनो आ लेक्चर आपणे जे छे ई गोठव्यो हतो। आज विद्यार्थी मित्रों अहींया सुधी जे छे राखीए। थैंक यू वेरी मच।